હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7ની સત્ર 2માં ગુજરાતીમાં કાવ્ય નંબર 11 વાગે છે રે વાગે છે. આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, 11મું કાવ્ય છે વાગે છે રે વાગે વાગે છે. જે પદ છે જેના લેખક છે કવિ છે મીરાબાઈ. બરાબર, અહીંયા તમને કવિતાની સમજૂતી આપી દીધી છે. બરાબર છે. બરાબર, હવે આપણે કાવ્યની વિકલ્પોથી શરૂઆત કરશો. વિડીયો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણે વિડીયો સેન્ડ કરો. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો. પહેલો પ્રશ્ન છે કે વાગે છે રે વાગે છે કાવ્યના કવિયત્રીનું નામ લખો. તો જવાબ આવશે બી, મીરાબાઈ. પછી બીજું છે મોરલી ક્યાં વાગે છે? તો કે એ, વૃંદાવનમાં. પછી ત્રીજું રાસમાં કોણ બિરાજતું હશે? તો જવાબ આવશે સી, કૃષ્ણ અને રાધા. પછી આગળ ચોથું રાસ ક્યાં રચ્યો છે? તો કે ડી, વૃંદાવનમાં. પછી પાંચમું અહીં શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો નથી? તો કે જો વાલો વપરાયો છે, પ્રભુ પણ વપરાયો છે અને ગિરિધર પણ વપરાયો છે, પણ આપણને પૂછ્યું છે કયો શબ્દ વપરાયો નથી, તો જવાબ આવશે બી, નાથ. પછી આગળ છઠ્ઠું કોના દર્શનથી દુઃખ દૂર થાય છે? તો જવાબ આવશે એ, ગિરિધરના. પછી આગળ બીજો પ્રશ્ન આવે છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમારે કૌંસમાંથી શબ્દ ગોતીને સાચો શબ્દ લખવાનો છે. ચાલો, પહેલી ખાલી જગ્યા છે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. તો જવાબ આવશે મોરલી. પછી આગળ બીજું વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાણ દધીના માગે છે. તો જવાબ આવશે દધી. પછી આગળ ત્રીજું વૃંદાવનની કુંજ ગલીમાં રાસ રચાયો છે. તો જવાબ આવશે કુંજ ગલીમાં. પછી આગળ ચોથું કાવ્યમાં ગિરિધર શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. જવાબ આવશે શ્રી કૃષ્ણ. પછી પાંચમું અમે સુતાતા ભર નિંદ્રામાં નળદળ વેરણ જાગે છે. તો જવાબ આવશે નળદળ. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તે સાચા કે ખોટાની નિશાની કરીને જણાવો. એમાં પેલું છે મીરાબાઈને શ્રી કૃષ્ણ માટે અપાર પ્રેમ અને ભક્તિ હતા. તો જવાબ આવશે સાચું. પછી આગળ બીજું શ્રી કૃષ્ણ ગોકુળ જતા દાણ દધીના માગે છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું શ્રી કૃષ્ણએ લીલો પટકો બાંધ્યો છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ ચોથું શ્રી કૃષ્ણએ માથે મુગટ અને કાને કુંડળ પહેર્યા છે. તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો કે આકાશમાં મોરલીનો અવાજ ગાજી રહ્યો છે. પછી આગળ બીજું કૃષ્ણના મુખ પર અને મસ્તકે શું શોભે છે? તો કે કૃષ્ણના મુખ પર મોરલી અને મસ્તકે મુગટ શોભે છે. પછી ત્રીજું વહાલો વૃંદાવનમાં કેવી રીતે નાચે છે? તો કે વહાલો વૃંદાવનમાં થનક થનક થઈ નાચે છે. પછી આગળ ચોથું મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો કે મીરાબાઈ પ્રભુ ગિરિધરના એટલે કે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. પછી પાંચમું શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો કે શ્રી કૃષ્ણના દર્શનથી જીવનના સઘળા દુઃખ દૂર થાય છે. પછી આગળ છઠ્ઠું વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા નામો વપરાયા છે? તો કે વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુ, વાલો અને ગિરિધર જેવા નામો વપરાયા છે. પછી આગળ સાતમું શ્રી કૃષ્ણને વાલો, ગિરિધર એવા બીજા કયા કયા નામે સંબોધવામાં આવે છે? તો કે શ્રી કૃષ્ણને વાલો, ગિરિધર, પ્રભુ, બંશીધર, મોહન, માધવ, રણછોડ, માખણચોર આ ઉપરાંત બીજા ઘણા નામે સંબોધવામાં આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશન સબસ્ક્રાઇબ કરો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણે વિડીયો ખાસ કરીને વોટ્સઅપના માધ્યમથી પણ શેર કરી શકો છો. બરાબર, ચાલો હવે આગળ પાંચમું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પેલું છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? અથવા શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હશે? તો કે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દધી એટલે કે દહીંના દાણ માગે છે. દાણ માગવાનું કારણ એ છે કે ગોપીઓ દહીં અને માખણ પોતાના બાળકોને ખવડાવવાના બદલે મથુરામાં જઈને વેચી દે છે.
પછી આગળ બીજું, વાગે છે રે વાગે છે કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે કે પ્રસ્તુત પદમાં શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની વાત કરવામાં આવી છે. વિચરણ ભૂમિ કે જ્યાં રહેતા હતા, જ્યાં ફરતા હતા શ્રી કૃષ્ણ. વૃંદાવન વાસી શ્રી કૃષ્ણની મોરલીમાં નાદમાં મુગ્ધ બની એટલે એકદમ તરબતર થઈ જાય છે અને તેની વાત કરવામાં આવી છે. અહીં વાંસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું તેમજ રાસ રમાડનાર અને રમી રહેલા થનક થનક થઈ નાચતા કાનાનું સજીવ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. પછી આગળ ત્રીજું, વાગે છે રે વાગે છે કાવ્યના આધારે બાળકૃષ્ણના પહેરવેશ અને શણગારનું વર્ણન કરો. તો કે બાળ કનૈયાએ પીળું પીતાંબર અને ઝરકસી જામો પહેર્યા છે. કાને કુંડળ અને માથે મુગટ પહેર્યા છે. એમના મુખ પર મોરલી શોભે છે. કેળે પીળો પટકો બાંધેલો છે. કાનુડાના આ શણગાર સૌને પ્રિય છે. પછી આગળ ચોથું, બાળ કનૈયો ક્યાં અને કેવી રીતે નાચે છે? તો કે વૃંદાવનમાં રાસ રચાયો છે. કાનુડો વૃંદાવનની કુંજ ગલીમાં રાધા સાથે બિરાજેલ છે. વળી જામેલા રાસ વચ્ચે તે થનક થનક થઈ નાચે છે. કૃષ્ણની આ રાસલીલાએ સૌને ઘેલા કર્યા છે. પછી આગળ પાંચમું, કાવ્યના આધારે વનરાવનનું વર્ણન કરો. કે વનરાવન એટલે કે વૃંદાવન, ગોકુળની આસપાસ આવેલું વન, જ્યાં શ્રી કૃષ્ણએ અનેક બાલ લીલાઓ કરી હતી અને વિચરણ કર્યું હતું. અહીં શ્રી કૃષ્ણ મધુરી મોરલી વગાડતા, ગોપીઓ પાસે દાણ માગતા અને રાસલીલા પણ કરતા. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પેલું છે કે વાગે છે રે વાગે છે કાવ્યના આધારે શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. તો એનો જવાબ આ રીતે આવશે કે મીરાબાઈ રચિત પ્રસ્તુત પદમાં વૃંદાવનની ભૂમિનું આલેખન કરવામાં આવ્યું છે. અહીં શ્રી કૃષ્ણની રાસલીલાનું મનોહર વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ વનરાવનમાં મોરલી વગાડે છે. એનો નાદ આખા ગગનમાં ગાજે છે. મોરલીના સૂર સૌને પ્રિય લાગે છે. વૃંદાવનની કુંજગલીમાં રાસ રચાયો છે, જેમાં રાધા અને કૃષ્ણ બિરાજેલા છે. કૃષ્ણએ પીળું પીતાંબર અને ઝરકસી જામો પહેર્યા છે. કેળે પીળો પટકો બાંધી તે રાસ મંડળમાં પધાર્યા છે. તેમના કાને કુંડળ અને માથે મુગટ શોભે છે. કૃષ્ણના મુખ પર રહેલી મોરલી તેની શોભામાં વધારો કરે છે. વૃંદાવનમાં રચાયેલા રાસમાં વાલ થનક થનક થઈ નાચે છે. કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમીને સૌને ઘેલા કર્યા છે. રાસમાં વાગતી મોરલીએ ગોપીઓની નિંદ્રાને ઉડાડી દીધી છે. નિંદ્રા એટલે કે નીંદરને. પછી આગળ સાતમો પ્રશ્ન, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં આ પૂછી છે આપણને તો કે પીળા પીતાંબર ઝરકસી જામો, પીળો તે પટકો સાજે છે. કાને તે કુંડળ, મુસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે. પછી આગળ બીજી છે, વૃંદા તે વનની કુંજ ગલીમાં વાલ થનક થનક થઈ નાચે છે. અમે સુતાતા ભર નિંદ્રામાં નણદલ વેરણ જાગે છે. ચાલો પછી આઠમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. એમાં ઉદાહરણ આપ્યું છે, ગિરીને ધારણ કરનાર, તો એને શું કહેવાય? ગિરિધર. ચાલો પછી એવી રીતના પેલું છે, ધનુષ્યને ધારણ કરનાર, તો એને કહેવાય ધનુર્ધર. પછી બીજું છે, ચક્રને ધારણ કરનાર, તો એને કહેવાય ચક્રધર. પછી બીજું ત્રીજું છે, હળને ધારણ કરનાર, તો એને કહેવાય હળધર. હળધર નહીં હો, હળધર. પછી ચોથું, ગદાને ધારણ કરનાર, તો કે ગદાધર. પછી પાંચમું, મોરલીને ધારણ કરનાર, તો એને કહેવાય મોરલીધર. પછી છઠ્ઠું છે, બંસીને ધારણ કરનાર, તો એને કહેવાય બંસીધર. પછી આગળ બીજું છે, આપેલા પ્રત્યય લગાવીને શબ્દો બનાવો. હવે ઈ પ્રત્યય લગાવીને, તો પાછળ ઈ આ બોલાતું હોવું જોઈએ. તેવા કહે તો કે માનવી, જો પાછળ વી પાછળ ઈ શબ્દ આવ્યો. ગોપી, સુંદરી, રૂપાળી. પછી ઈક આવવો જોઈએ, તો કે આર્થિક, સામાજિક, નૈતિક અને ભૌતિક. પછી ત્રીજું છે ઈય, તો કે માનનીય, શોભનીય, દર્શનીય, રાજકીય. પછી આગળ ચોથું છે કીકુ આવવું જોઈએ, તો કે ઢોલકી, નાનકુ, મોટકી, પડીકી અને પડીકું. એટલે બે પ્રત્યય આવવા જોઈએ. પછી ડી, ડો, ડુ, આવા ત્રણથી બનતા શબ્દ જોવા, તો કે બેનડી, પછી કાનુડો, છાસલડી, લુડી. બરાબર. પછી છઠ્ઠું છે ઈયો. ઈયો આવવો જોઈએ શબ્દ, તો કે બાવળિયો, કાળિયો, ગોવાળિયો, ભાણિયો. બરાબર. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, તમારા પાઠ્યપુસ્તક આવા અને એ સિવાયના પ્રત્યયો લગાવીને બનેલા અંગ વિસ્તારક શબ્દો શોધો અને તમારી નોટબુકમાં લખો. આવા અને એ સિવાયના જે પણ આવતા હોય
એ તમારે લખવાના છે પાઠ્યપુસ્તકમાં, બરાબર છે. પછી આગળ ચોથું છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. બરાબર, આ શબ્દોથી ખાલી જગ્યા પૂરવાની છે. તો કે પેલું છે ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે, તો જવાબ આવશે માર્ગ. પછી બીજું કાનૂનો કસબી કપડાં પહેરે છે, તો જવાબ આવશે કસબી. પછી ત્રીજું છે મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે, તો જવાબ આવશે નાદ. નાદ એટલે કે અવાજ. પછી ચોથું નોળિયો વેરી બનીને સાપને શોધતો હોય છે, તો જવાબ આવશે વેરી. વેરી એટલે કે દુશ્મન. પછી આગળ પાંચમું છે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને નીચે લીટી કરો. ચાલો, નાદ તો શું થાય એનો અર્થ? તો કે અવાજ. પછી બીજું છે માર્ગ, તો એનો શું થશે? રસ્તો. પછી આગળ ત્રીજું આવે છે ધન, તો એને કહેવાય પૈસા. પછી ચોથું વેરણ એટલે કે વેરી, દુશ્મન. પછી નવમો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એટલે પેલું છે નાદ, તો એનું થાય રવ અથવા તો અવાજ. પછી બીજું દાણ એટલે કે કર અથવા તો જકાત, બરાબર, ટેક્સ કહીએ આપણે. પછી ત્રીજું દધી એટલે કે દહીં. પછી ચોથું પટકો એટલે કે પટકુડ. પછી પાંચમું ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ. પછી છઠ્ઠું મોરલી, તો એને કહેવાય વાંસળી અથવા તો બંસી. પછી સાતમું ગગન એટલે કે આકાશ અથવા તો નભ. પછી આઠમું વન એટલે કે જંગલ અથવા તો અરણ્ય. પછી નવમું વૃંદા એટલે કે તુલસી. પછી દસમું નિંદ્રા એટલે કે ઊંઘ. પછી 11મું મુખ એટલે કે વદન અથવા તો ચહેરો કહી. પછી 12મું દુઃખ એટલે કે વ્યાધિ અથવા તો પીડા. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન વિરોધાર્થી શબ્દ લખો. તો ગગનનું વિરોધી ધરતી. બીજું સુખનું દુઃખ, જાગવુંનું ઊંઘવું, પ્રત્યક્ષનું પરોક્ષ, સુંદર તો કુરૂપ, ગુણ તો અવગુણ. પછી આગળ 11મો પ્રશ્ન છે જોડણી સુધારો. તો જો વૃંદાવન આવી રીતે લખાય, બરાબર. પછી પીતાંબરમાં દીર્ઘ આવશે. પછી ત્રીજું ગિરિધર. પછી ચોથું દર્શન. પછી કુંડર, અળ આવશે, ર નહીં આવે, બરાબર. પછી નિંદ્રા. પછી આગળ છે 12મો પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવીને લખો. તો કકાવારી પ્રમાણે જે પેલું આવતું હોય એને આપણે ગોઠવીને લખવાનું છે. પેલા આવશે ગગન, પછી નાદ, પછી નિદ્રા, પછી મોરલી, પછી રાસ, પછી વન. પછી એવી રીતના બીજું ગોઠવીને લખવાનું. તો શું આવશે? કુંજ, ગલી, કુંડળ, ગિરિધર, ગુણ, મસ્તક અને વાલો. પછી આગળ આવે છે 13મું નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. ચાલો, વૃંદા એટલે કે તુલસીથી ભરેલું વન, તો એને કહેવાય વૃંદાવન. પછી બીજું પીળું કે રેશમી અબોટિયું. અબોટિયું એટલે કે વસ્ત્ર, કપડાં, તો એને કહેવાય પીતાંબર. પછી ત્રીજું કસબના ભરતવાળું, તો એને કહેવાય ઝરકસી. પછી ચોથું મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો, તો એને કહેવાય જામો. ચાલો, પછી 14મો પ્રશ્ન છે કે આપેલા સંવાદ પરથી પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો, બરાબર. ચાલો, આ ફકરો પેલા વાંચી લેવાનો છે, પછી એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો કે પેલું છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો જવાબ આવશે સી, નેહાને મદદ કરવાથી. પછી બીજું છે અક્ષયે નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું, કારણ કે જવાબ આવશે બી, નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. પછી ત્રીજું છે પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો કે એ, અક્ષયની વાત સાંભળું. ચાલો, પછી આગળ આવે છે 15મો પ્રશ્ન શરદ પૂર્ણિમા વિશે 10-12 વાક્યોમાં નિબંધ લખો, બરાબર. શરદ પૂનમ આવે, આપણે ખબર છે કે નવરાત્રી પછી આવે, બરાબર. નવરાત્રીના 4-5 દિવસ પછી આવે, બરાબર. ચાલો, તો એની આપણે કાવ્ય પંક્તિથી શરૂઆત કરી કે આસો માસ શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ ક્યારે આવે? તો કે આસો સુદ પૂનમના દિવસે, દશેરા પછી, બરાબર. પૂનમની રાતની સુંદરતા અદ્ભુત હોય છે. તારાઓથી છવાયેલી મનોહર રાતમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે. શરદ પૂનમની ખીલેલી રાત જોઈને આપણને રાસ રમવા કે ગરબે ઘૂમવા માટેનું ખૂબ મન થાય છે. શરદ પૂનમની રાતે વાતાવરણ ખુશનુમા હોય છે. આકાશ વાદળો વિનાનું સ્વચ્છ હોય છે. આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર અને તેની ફેલાતી ચાંદની શીતળતા તન અને મનને શાંતિ આપે છે. નવરાત્રીની 9 રાત્રિ સુધી જામેલો રાસ ગરબાનો આનંદ શરદ પૂનમની રાતે વધારે ધૂમ મચાવે છે. શરદ પૂનમની રાતે ઠેર ઠેર ગરબાનું આયોજન થાય છે. શરદ પૂનમની રાતે વૃંદાવનની ગલીમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. વૃંદાવનની ગલીએ ગલીએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. રાધા કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના સંભાળનાના દિવસે તાજા કરવામાં આવે છે. નર નારીઓ ગરબાની રમઝટ બોલાવતા જોવા મળે છે, જ્યારે યુવાના હૈયામાં થનગનાટ જોવા મળે છે. શરદ પૂનમની રાતની ચાંદનીમાં ઠંડકમાં મૂકેલા દૂધ પૌવા ખાવાનો લાણો પણ
અનોખો છે. શરદ પૂનમની રાતનું સૌંદર્ય મનને પ્રફુલ્લિત કરી દે છે, મનને શાંતિનો અનુભવ કરાવે છે, જ્યારે આહલાદક વાતાવરણ યુવાનોના હૈયામાં ઉલ્લાસ અને ઉમંગને ભરી દે છે. બરાબર, ચાલો આ થઈ ગયો તમારો શરદ પૂર્ણિમાનો નિબંધ. પછી અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો. બરાબર, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, આપણી ડી સોલ્યુશન ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરો. ચાલો તો વળી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.